21 વર્ષ સુધી આચાર્ય તરીકે ફરજ નિભાવી. ઓહો. અચ્છા, એટલે એમના પિયરે જાય છે એમ. સરસ. ગુજરાતની લેવલનો હા, હા. ખેલાડી છું. વાહ વાહ વાહ. કહેવાનું થાય બધું કહી દો. ચલો આજે કહી દો આજે. ભાજપના 3 વર્ષ પ્રમુખ તરીકે પણ કામ કર્યું. તો નમસ્તે મિત્રગણ, આજે અમે આવી ગયા છીએ નાના નાનીના ઘેર. એટલે નાના નાનીનું ઘર મને બહુ ટાઈમથી મતલબ ઈચ્છા હતી કે હું વ્લોગ બનાવું એના વિશે, એમ બતાવું કે નાના નાનીને એટલે અમે તો દાદા દાદી જ કહીએ છીએ, નાના નાની નહીં કહેતા. બટ એ બંને વચ્ચે જે બોન્ડિંગ છે ને ગાઈસ, આઈ ઓસમ. આમ 50 વર્ષ થઈ ગયા એ લોકોના લગ્નને. તો આજે એમના વિશે પૂછશું બધું કે એમને સ્ટડી ક્યાંથી કરી છે, પછી એ લોકો મળ્યા ક્યારે, પછી એ લોકોના લગ્નને કેટલા વર્ષ થયા, બધું આપણે જોઈશું હવે नेक्स्ट वीडियो में। तो गाइस अभी हम आ गए हैं नाना नानी के घर पे और अभी हम जा रहे हैं अंदर और ये नाना जी है हमारे, जिनसे हम आज कुछ पूछेंगे, कुछ सवाल जवाब। तो नाना जी आप रेडी रेडी हो? રેડી ના? તો તમારે શું કહેવાય, ભણવાનું ક્યાંથી ચાલુ થયું ને કેટલો ટાઈમ થયો, કેટલું ભણ્યા છો તમે, બતાવજો. 1957 1900 પહેલા ધોરણમાં, બરાબર. પછી 7મું ધોરણ પણ પ્રવાસમાં રોડ પ્રાથમિક શાળામાં કર્યું. બરાબર. પછી શાળાની પરીક્ષામાં 50 બાળકોમાંથી હું એકલો પાસ થયો. વાહ વાહ વાહ. સેન્ટર ભિલોડા હતું. હા હા હા, બરાબર. સરસ. પછી પછી ત્યાંથી બિલ્ડિયા હાઈસ્કૂલમાં 8મામાં ગયો. બરાબર. 8મું પાસ કરી અને અમદાવાદ નરોડા હોસ્ટેલમાં ગયો. બરાબર. ધોરણ 9 પાસ, હા હા 10 પાસ હા, એ નરોડા વિદ્યા મંદિરમાં કર્યું. સરસ. બરાબર. હા ત્યાંથી હોસ્ટેલ બંધ થઈ જવાથી હા ધોરણ 11 પાસ કરું. 11 પાસ કરી અને પાછું એ વખતે કોલેજના 4 વર્ષ હતા. પ્રી આર્ટ્સ, પ્રી કોમર્સ, પ્રી સાયન્સ, 3 વર્ષ. હા, બરાબર. એમાં તલોદ કોલેજમાં પ્રી આર્ટ્સમાં દાખલ થયો બરાબર. અને એમાં હોસ્ટેલમાં રહેતો હતો. 1967માં લગભગ. બરાબર. હા, પછી ત્યાંથી હોસ્ટેલ બંધ કરી અને અમદાવાદ એલડી આર્ટ્સ કોલેજમાં ભણવા માટે ગયો. ઇંગ્લિશ મીડિયમમાં. બરાબર બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં 2 વર્ષ ભણ્યો. હા હા હા. ત્યાં હોસ્ટેલ. ત્યાંથી પાછો 1 વર્ષ બાકી રહ્યો એટલે હિંમતનગર કોલેજમાં આવ્યો. બરાબર. અને અમે છાપરિયામાં રહેતા હતા ભાડેથી. અચ્છા. છાપરિયા મકાનમાં ભાડેથી રહેતા હતા. હા હા હા. અને બીએ પાસ કર્યું. પછી મને તરત નોકરી મળી કલેક્ટર દ્વારા. તે વાવ થરાદમાં મને મામલતદાર પોલીસમાં સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે મૂકવામાં આવ્યો. હા હા, સરસ. હા, પછી ત્યાંના મારે 68 પંચાયતોને વિઝિટ કરવાની. હા હા એમાં એક ગામ એવું હતું હા કે ત્યાં રાજસ્થાનના દીવા દેખાતા હતા, અજવાળો. હા હા હા. અને રાત પાણી ત્યાં ના મળે, હા હા. ખાબોચિયામાંથી પાણી લાવીને પીવાનું. ઓહો હો હો. અને મારા માટે રેવન્યુ પટાવાળા એક ગળો લાવે એ આખી રાત પાણી પીવાનું. સવારમાં નાહ્યા વગર પાછું બસમાં બેસી અને 4 કિલોમીટર દૂર આવવાનું. અને પાકિસ્તાન સરહદેથી વચ્ચે આવતો એક હોટલ આવતી હતી. એમાં જમવાનું એક મકાઈનો રોટલો ને વાટકામાં દાળ આપતા હતા. બરાબર. 2 રૂપિયા ચાર્જ હતો. બરાબર. પછી બસમાં બેસીને વાવ આવવાનું અને ત્યાંથી વાવથી થરાદ આવવાનું. થરાદ વીરપુરના એક પોલીસ વાળા હતા,
એના રૂમમાં હું અને મારા શાળા કંડક્ટર જીવાજી બંને ભેગા રહેતા હતા. બરાબર. બરાબર. હાઉ. હા, પણ વચ્ચે એક ભૂલી ગયો. શું ભૂલી ગયા? 1973 હા 74 બિલડિયા મુકામે બલાત કુટુંબમાં લગ્ન કર્યું. હા. બરાબર છે. લગન લઈ ગયું. એમનું નામ તારાબેન. હા. અને એ વખતે કોડિયાવાડા મિડવેફમાં નોકરી કરતા હતા. હા. અને મારા સસરાએ તારાબેન, હવે તારાબેન ને બી આપણે બોલાવી લઈએ. આમાઈ જાઓ દાદી, આમાઈ જાઓ દાદી, યાર દાદા બાજુમાં આવી જાઓ. કઈ સાલમાં આપણે હવે બારો દાદી આવે ને એટલે કહેજો, બરાબર? કઈ સાલમાં? બરાબર. આવી ગયા દાદી, આવી ગયા. બોલો. 1973 લગ્ન કર્યા. હા. પછી ગ્રેજ્યુએટ નું મારે બાકી હતું. હા. એટલે મારા સસરાએ મદદ કરી. હા. અને હિંમતનગર કોલેજમાં હું ઇંગ્લિશ મીડિયમમાં જ બેઠો. હા. એ વખતે અમારા પ્રોફેસર સાહેબ મોહતપુરાના એલિયા સાહેબ કરીને હતા. બરાબર. બરાબર. હા. જિલ્લા તિજોરીમાં ભદ્ર, અમદાવાદ. બરાબર. અને ત્યાં મારે રહેવાનું રાણીપ. પહેલા ગોમતીપુરમાં રહેતા હતા. ગોમતીપુરમાં મારે બિલડિયાના ત્યાં દાદી પ્રેમજી મામા પ્રેમજી બલાદ ક્યારે રહી બેડાસર મુકામે સંબંધી હતા. ત્યાં એક વર્ષ મણીલાલ મણિકાકા જેને કહેવાતા હતા, એ બંને જણ રહ્યા. ત્યાં નોકરી કરી. પાછો ત્યાંથી જિલ્લા ઉદ્યોગ સંસ્થા સરસપુરમાં આવ્યો. સરસપુરમાં આવ્યા પછી મને એમ લાગ્યું કે મારે શિક્ષણ સંસ્થામાં જવું છે. ગ્રેજ્યુએટ તો કરેલું હતું. બરાબર. બીએડ કરવા માટે દરામલી આવ્યો. બરાબર. તલોદ થી હું અપડાઉન કરતો હતો. ત્યારે તલોદ થી અમદાવાદ આવજા ટ્રેનમાં કરતો હતો, અપડાઉન કરતો હતો. કેટલું ભાડું હતું એ ટાઈમે? કોઈ ભાડું નહીં. કોઈ ભાડું નતું. રડા સ્ટેશન વચ્ચે રડા સ્ટેશન આવતા હતા. અને 30 કે 35 રૂપિયા ભાડું હતું. અચ્છા. હા. સવારે 7 વાગે ટ્રેનમાં બેસી જવાનું. બરાબર. અને નોકરી કરી ટ્રેનમાં બેસવાનું ત્યાં, અને 9 વાગે ઘરે આવવાનું. 9 વાગે ટ્રેન સ્ટેશન પર આવે. બરાબર. ત્યાંથી ચાલતા પાછા 15 મિનિટ થાય. બરાબર. તલોદમાં ત્યાં મહિયલમાં અમે રહેતા હતા. બરાબર. ને ત્યાંથી બીએડ કર્યું. બીએડ પછી મને તરત જ તાકાટુકા હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ ટીચરમાં નોકરી મળી. ઇંગ્લિશ ટીચર હતા એમ તમે? બરાબર. ત્યાંથી મેં 7 વર્ષ નોકરી કરી. બાળટા હાઈસ્કૂલમાં આચાર્યની જગ્યા પડી. અને એ જગ્યા હું આવ્યો. એમાં 21 વર્ષ સુધી આચાર્ય તરીકે ફરજ નિભાવી. પ્રિન્સિપલ. વચ્ચે વિજયનગર તાલુકાના ભાજપના 3 વર્ષ પ્રમુખ તરીકે પણ કામ કર્યું. સરસ. અને ગામમાં સરપંચ તરીકે 5 વર્ષ સુધી કામ કર્યું. વાહ. અને અત્યારે રિટાયર છું. પણ મને વાને તકલીફ છે. ક્યાં ચલાતું નથી, ક્યાં જતોય નથી. બરાબર. અને મારા રમત ગમતના વ્યક્તિગત 80 સર્ટી છે મારી જોડે. ઓ ભાઈ, 80 સર્ટિફિકેટ. વાહ. સરસ. પછી છોકરો થયા જ્યાર ભણાવે બધો. બરાબર. અને બધા નોકરી કરે છે. સરસ. બધા વેલ સેટ છે, મકાન બનાવ્યું, બધું છે. દુઃખી નથી, બધા સુખી જ છે. સરસ. અને આટલામાં પડ્યો તે મારા પત્ની સેવા કરે છે. અચ્છા. સેવા કરે છે. પત્ની ક્યારે જવાય એ નક્કી નથી.
બીજું કઈ રમત ગમતમાં શોખ ખરો? કઈ કઈ રમત રમ્યા હતા? વોલીબોલ, સંગીત વોલીબોલ, કબડ્ડી, આહા, પછી ખોખો, બરાબર, ઊંચી કૂદ, લોબી કૂદમાં વ્યક્તિગત, ઓહો, અને બરછી ફેંક, ભાલા ફેંક, વાહ વાહ, ગોળા ફેંક, બરાબર, બધામાં ફર્સ્ટ નંબર. પ્રી આર્ટ્સ કોલેજમાં સરસ હળવદમાંથી નંબર બધા મેળવેલા. સરસ સરસ સરસ, ગુજરાતની લેવલનો હા હા, ખેલાડી છું. વાહ વાહ વાહ, હા. ગમ્યું. અરે, હમણાં તો બરાબર છે, પણ પેલા તો ખેલાડી હતા. બરાબર છે, ચલો સરસ, ગમ્યું. તંદુરસ્ત હતો. પછી આ તમારા ફૂલદાનીનો ને બધાનો બહુ શોખ છે. હા, ફૂલદાનીમાં ઘણો શોખ છે. આ પછી બીજી કઈ વસ્તુમાં શોખ છે કહો? કચ્છથી મળીને અમદાવાદ સુધીના 50 ફૂલદાનીઓના મારી જોડે છે. કલેક્શન કર્યું છે એમ ને? સરસ સરસ. બોમ્બે નું એક મંગાવ્યું છે. અચ્છા, બોમ્બે થી મંગાવ્યું? આવ્યું નથી, બાકી છે. ઓકે. તો દાદી, તમારે એજ્યુકેશન તાલીમ ક્યાંથી લીધી તમે જણાવજો જરાક, જોરથી બોલજો. 1 થી 11 ધોરણ હા હા, ઈલેડિયા હાઈસ્કૂલમાં બરાબર ઓલ્ડ એસએસસી બરાબર, 11 ધોરણ. હા હા, પછી 69 માં હમ. ઓલ્ડ એસએસસી. ઓકે, પછી 70 71 એએનએમ ની તાલીમ ગુલાબબાઈ હોસ્પિટલ અમદાવાદ, અચ્છા, ધનાસુથારની પોળ, હમ, કાલુપુર પોલીસ સ્ટેશન ના સામે. બરાબર, અમારા મેટ્રન હતા હમ, સવિતાબેન પરમાર. હા હા હા, હા. પછી, પછી 2 વર્ષ તાલીમ પૂરી કરી હા હા, અને ઓર્ડર મળ્યો વિજયનગર તાલુકામાં હા હા, કોળિયાવાડા સબ સેન્ટર. બરાબર, પછી, ત્યાં નોકરી કરી. હમ, 5 ગામોની મુલાકાત લેવાની, વિઝિટ કરવાની હતી. હા હા, અને પછી મને ચાલુ નોકરીએ સુપરવાઇઝર નો ઓર્ડર આવ્યો. વાહ, સરસ, 76 માં. અચ્છા, સુરતમાં પ્રમોશન, સરસ. સરસ, પછી સુરતમાં 6 મહિના તાલીમ કરી સુપરવાઇઝર ની. હા હા, અને તાલીમ પૂરી થયા પછી હા હા, ફરી વિજયનગર પીએસસી પર હાજર થઈ. હા હા, અને મને સુપરવાઇઝર નો ઓર્ડર મળ્યો તરત જ 1977 માં. અચ્છા, બરાબર, એ પ્રોતિસ તાલુકાના તલોદ સબ સેન્ટર નોકરી કરી. અને ત્યાંથી ટ્રાન્સફર થઈ હિંમતનગર તાલુકાના રૂપાલ પીએસસી પર. 86 સુધી ત્યાં નોકરી કરી. પછી 87 માં ભિલોડા તાલુકાના રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 19 વર્ષ 6 મહિના નોકરી કરી. બોલો. બદલી કરાવીને ટ્રાન્સફર કરાવી ને ચિઠોડા પ્રાથમિક આરોગ્ય, કારણ કે મારા સાસુ સસરા ઉંમર થઈ હતી એટલે કામ કરી શકતા નતા. એટલે પછી 30/11/9 મારી ઉંમર 58 વર્ષ પૂરી થઈ એટલે હું રિટાયર્ડ થઈ. બરાબર, અને મારો હોદ્દો હતો FHS એટલે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર નો. અચ્છા, બરાબર. અને 37 વર્ષ 10 મહિના મેં નોકરી કરી આરોગ્યમાં. વાહ, સરસ. નામ પૂછો. શું નામ? તારાબેન, દાદી. દીપી બલાદ. તારાબેન પુનાજી બલાદ. અચ્છા, બરાબર. આ નામ બાકી રહેજો. હા, તો બોલી દો, તમારું નામ બોલ દો. નામ અમૃતભાઈ કાવજીભાઈ વાંચિયા. બરાબર, સરસ. મસોતા. હા, પછી બીજું કઈ કેવું હોય તો દાદી વિશે કઈ કેવું હોય તો? મારે દાદી વિશે કઈક કહો ને. દાદી વિશે કઈક કહો. મારે પણ બાકી રહી ગયું. ગમે તે રીતે કહેવાય, દાદી માટે આજે કઈક કહી દો, ચલો. એટલે અમારું પતિ પત્ની નું જીવન અત્યાર સુધી સુખી છે. બરાબર. કોઈ જાતની તકલીફ છે નહીં. હા. પોતાનું મકાન છે, હા. છોકરા છે, વહુઓ છે, હા. બધું સારું છે. હા. એટલે એકંદરે કઈ દુઃખ જેવું ખાસ છે નહીં. બરાબર. અને મારે વચ્ચે એક કહેવાનું રહી ગયું બોલો. કે
ટાકાટુકા હાયર સેકન્ડરીમાં હા હા ઇંગ્લિશ તરીકે નોકરી કરતો હતો હા હા અને મારે એમએડ કરવાનું બાકી હતું. હા હા એટલે મેં ગુજરાત અને રાજસ્થાન યુનિવર્સિટી શિમલા 5 હા હા એમાં પ્રવેશ મેળવ્યો એમએડમાં. બરાબર. અને એમએડના 45 દિવસ કોર્સ હતો. હમ પહેલા જયપુરમાં કોર્સ પૂરો કર્યો 15 દિવસ, હા હા અજમેરમાં 15 દિવસ હા હા અને બોમ્બેમાં 15 દિવસ કોર્સ પૂરો કરી હા હા અને અજમેરમાં હા હા પરીક્ષા આપી બરાબર. અને 2 માર્ક લીધે નાપાસ થયો. અરે રે રે. પછી બસ પછી તો નોકરી ત્યાં ચાલુ જ હતી ટાકાટુકામાં. અચ્છા બરાબર. અને જગ્યા પડી એટલે ત્યાં આવ્યો. મારો સ્ટાફ પણ બારટા હાઈસ્કૂલમાં સારો સ્ટાફ હતો. હા હા 150 બાળકો હતા. અચ્છા 4 શિક્ષકો મારી હાથે, 5 પટ્ટાવાળો અને કારકુન, 7 નો અમારો સ્ટાફ હતો. સરસ. અને સારું છે. અને અત્યારે પેન્શન 40,000 જેવું પેન્શન મળે છે. વાહ વાહ વાહ. આને પૂછો કેટલું કેટલું મળે છે દાદી? તમને કેટલું મળે છે? જોરથી બોલો દાદી વિશે. દાદા કે છે, દાદા કે છે. ચલો દાદા. ક્યાં કહેતા હતા નવડા? શું કહેતા હતા? સેવા થઈ રહી છે. હા મને કોઈ જાતની તકલીફ નથી. સરસ. હા, અને ઘરમાં બધી શાંતિ છે. હા અનાજ પાણી પણ સારું છે. હા જમીન ખેતીવાડીમાં પણ પાક સારો મળે છે. હા. દાદી વિશે કહેવાનું છે. હા. દાદી વિશે કહેવાનું છે. આની વિશે તો બોલો બોલો. બેદડિયા મુકામે ક્યારેક મહેમાન જાય છે. અચ્છા, એટલે એમના પિયરે જાય છે. પિયરે. અચ્છા, પિયરે જતા રહે એમ ને. પછી બીજું કઈક કેવું હોય તો પૈસા આપી આવે. ગુસ્સે થાય? ઝઘડો વગડો થાય તમારે કે ના થાય? ઝઘડો થાય કે નહીં થતો તમારા? થઈ જાય છે એમ? 2 મિનિટમાં સમાધાન. 2 મિનિટમાં સમાધાન થઈ જાય એમ? સર હા, આજની પેઢીને કેવું હોય કે આ 2 મિનિટમાં સમાધાન કેમનું કરવાનું, તો કેવી રીતે કરવાનું તમે કહો? જાતે જ કર લો એમ? એટલે એકબીજા જોડે વાત કરીને કરી દેવાનું સમાધાન. હા હા. અચ્છા, વાહ. ઘરના ઓલા હોય ને ફૂટા. અચ્છા, માટલા ખકડાય પણ ફૂટે નહીં. બરાબર. કેટલા વર્ષ થયા તમારા લગ્ન ને એમ કહો પેલા? 74 થી ગણો. 50 વર્ષ થઈ ગયા. ચલો, સરસ. તો આજની પેઢીને તમારે કઈક અગર સંદેશ આપવો હોય કે આ 50 વર્ષ કેમના નીકાળવા એકબીજા સાથે, કેટલું સહન કરવું પડે, કેટલા ઝઘડા થાય, એના પછી અપ્સ એન્ડ ડાઉન આવે, તો એના વિશે તમે શું કહેશો? કઈક સંદેશ આપો આજની પેઢીને. આજની પેઢી તો સંદેશ તો આપીએ છે પણ કોઈ સમજવા તૈયાર નથી. અચ્છા, એ બરાબર છે. સાચી વાત છે. સાંભળવા અને સમજવા. હા બરાબર. સહન કરવાની શક્તિ વધારે રાખવી. બરાબર છે. અને સામેની વ્યક્તિને આપણે એને ખોટું કરી નાખીએ એમ કરીએ તો એ ખોટું થતું નથી. એના કરતા બોલવાનું બંધ રાખવાનું. અચ્છા, ઓકે. દાદા તમારે કેવું હોય તો? મારે હમણાં કશું કેવું નહીં. કોને? હવે તો નહીં કરું. બસ કે સંદેશ આપવો નહીં? નહીં હાલવા. આ છે દાદા દાદીનું એક મસ્ત મજાનું કલેક્શન. જોઈ શકો છો તમે.
બહુ બધી ફૂલદાનીઓ કલેક્ટ કરી છે અલગ અલગ જગ્યાએથી. અને ભાઈ સાહેબ આ જો બુક સ્ટોર, 2 કબાટ ભરીને ખાલી બુક્સ જ છે, બહુ બધી બુક્સ. વન ટાઈપ ઓફ લાઇબ્રેરી બનાવી દીધી છે અહીંયા. બહુ બધી બુક્સ છે અહીંયા, ગુજરાતીથી લઈને હિન્દીથી લઈને બધી બુક્સ અવેલેબલ છે અહીંયા. અને અમને દાદાએ બધી બુક્સ વાંચી લીધી, જેટલી બી આ કબાટમાં દેખાય છે, આ કબાટમાં દેખાય છે, બધી બુક્સ એમને વાંચી લીધી છે. ગજબ. અને હજી તો આટલી બુક લાયા છે નવી બીજી, જે વાંચવાની કન્ટિન્યુ જ છે. સરસ. આટલી 17,000ની બુક છે એમ? આટલી જ? વાહ વાહ વાહ, સરસ. અને આ જે કલેક્શન તમને દેખાઈ રહ્યું છે ને પાછળ 2 કબાટનું, એ ઓલમોસ્ટ લગભગ હશે 95,000 સમથિંગ, જે બધું એમને વાંચી લીધું છે. ભાઈ ગ્રેટ, ગજબ ગજબ વસ્તુ કહેવાય. ફૂલદાનીથી બધું, એટલે એમ બહુ શોખીન જીવડો છે આપણા દાદા. અને આ બધી બુક જેટલી બી આ દેખાય ને બંને કબાટમાં જેટલી બી બુક છે, દાદા કેટલા વર્ષમાં તમે આ પતાવી આવો? કેટલો વર્ષ લાગ્યા કે કેટલા મહિના લાગ્યા આ બુક વાંચતા? કેટલો ટાઈમ થયો એમ? બુક તો 15 વર્ષ થયા. 15 વર્ષમાં બધી બુકડો પૂછી કરી છે. 95,000 ચોપડા છે. 95,000 ખાલી બુક સ્ટોર ગાઈઝ. અને બરાબર. લાઇબ્રેરી આખી દર 5-6 મહિને હા હા 5,000 પુસ્તકો નવો બહાર પડે તે મંગાવું છું. બરાબર. અને કઈ કઈ બુકો વાંચી તમે જણાવશો અમને? રામાયણ, મહાભારત, તુલસી શ્યામ, બરાબર. હા, અને અરેબિયન નાઇટ્સ, વાહ વાહ પછી ચંબલના ડાકુઓની 28 પુસ્તકો પૂરી કરી. વાહ વાહ વાહ. પછી સૌરાષ્ટ્રને સૌર કથાઓ, હા હા. પછી ચેતનની કોઠે, હમ. સેજલને, શેરણી વિજાનંદ, વાહ વાહ, આવા નાટકો પણ મેં જોયા. સરસ. હા, હજી આ બુક પતાવવાની, આ જે બુક પડી છે ને જે બાકી છે, આ જે વાંચવાની પુસ્તકો બાકી છે. હમણાં મારે વિષ્ણુ પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, પછી કયું રહ્યું, આ ગીતા દર્શન રહી એક. ગીતા દર્શન, હા. પછી પ્રેમાળ, ભજનાવલી. અચ્છા, એ બધી બાકી છે, પુસ્તકો વાંચવાના ચાલુ છે. ચાલુ છે. અચ્છા, ઓકે ઓકે. હા, હા. સરસ સરસ. અને ખાધે પીધે સુખી છું.